હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સુરતી કોલ્ડ કોકોનું પ્રીમિક્સ. એના માટે જે આપણે સામગ્રી જોઈએ છે તે 1 બાઉલ કોકો પાવડર છે, 1 બાઉલ કસ્ટર્ડ પાવડર છે, 1 બાઉલ કોર્નફ્લાવર છે, અડધો કપ મિલ્ક પાવડર છે ને આ અડધો કપ દળેલી ખાંડ છે. તો જો ફ્રેન્ડ્સ, આ બાઉલ છે. હવે તેની અંદર આ કોકો પાવડર હું અંદર એડ કરું છું. હવે તેની અંદર આ કસ્ટર્ડ પાવડર છે, એ કસ્ટર્ડ પાવડર પણ હું એની અંદર એડ કરી દઉં. હવે આ કોર્નફ્લાવર છે, આ કોર્નફ્લાવર પણ હું એની અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ મિલ્ક પાવડર છે, જે કોલ્ડ કોકોને એક રિચનેસ આપશે, તે પણ હું એડ કરી દઉં છું. હવે એની અંદર આ દળેલી ખાંડ છે, તે દળેલી ખાંડ પણ હું એડ કરી દઉં છું. ને બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું સુરતી કોલ્ડ કોકો પ્રીમિક્સ તૈયાર છે. તો જો ફ્રેન્ડ્સ, આ રૂમ ટેમ્પરેચર પ્રમાણેનું દૂધ છે ને આ કોલ્ડ કોકો પ્રીમિક્સ છે, જે મેં આવી રીતે એક ડબ્બામાં ભરી લીધેલું. હવે એની હું 3 મોટી ચમચી અંદર આ દૂધમાં એડ કરું છું. આ 1, આ 2, ને આ 3 મોટી ચમચી, અને આને બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ કોલ્ડ કોકો પ્રીમિક્સ આ દૂધની અંદર બરાબર મિક્સ થઈ ગયું છે. જો હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ 1 લીટર દૂધ છે, તેને મેં આવી રીતે ગરમ કરવા મૂક્યું છે. હવે આ તેજ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે જે આ દૂધની અંદર જે આપણે પ્રીમિક્સ બનાવેલું છે કોલ્ડ કોકોનું, તે અંદર એડ કરી દઈશું. જો ફ્રેન્ડ, આ આપણું દૂધ તેજ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હું એકદમ ધીરી કરું છું ને આ જે આપણે દૂધની અંદર જે કોલ્ડ કોકોનું પ્રીમિક્સ અંદર મિક્સ કરેલું, તે અંદર હું એડ કરી દઉં છું ને આને હલાવતો રહીશ. અને સતત હલાવતા રહેવાનું છે, જેનાથી ગાંઠા નહીં પડે. તો જો ફ્રેન્ડ, આ કોલ્ડ કોકો આપણો તૈયાર થઈ ગયો છે. આપણને આટલો ઘટ જોઈએ છે. જો કોલ્ડ કોકો, હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને આને હું ઠંડુ થવા મૂકી દઈશ. અને આ ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડુ થઈ જાય એટલે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો સુરતી કોલ્ડ કોકો તૈયાર છે. જો આટલો ઘટ જોઈએ આપણે, અને આ જેમ જેમ ઠંડુ થશે ને તેમ વધારે ઘટ થશે. તો જો ફ્રેન્ડ્સ, આ સુરતી કોલ્ડ કોકો તૈયાર છે. તો જો ફ્રેન્ડ્સ, આ કોલ્ડ કોકો મેં ફ્રીજમાં મૂકેલો હતો 7 થી 8 કલાક. હવે જો એકદમ ઠંડો થઈ ગયો છે. જો, અને ઠંડો થઈ ગયા પછી જો કેટલો ઘટ થઈ ગયો. જો હવે આને છે ને હું આવી રીતે આ ગ્લાસમાં લઈ લઈશ.
તો જો ફ્રેન્ડ્સ, આ સુરતી કોલ્ડ કોકો મેં આવી રીતે ગ્લાસમાં લઈ લીધો છે. હવે તેની પર હું આવી રીતે આ કાજુથી ગાર્નિશ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો સુરતી કોલ્ડ કોકો તૈયાર છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે આવી રીતે સુરતી કોલ્ડ કોકો ઘરે બનાવો. અને તમે મારી ચેનલ રસભરી હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કર્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ.